વરસાદ શરૂ થતાની સાથે જ દરેકના ઘરમાં વિવિધ પ્રકારના તળેલા ભજીયા બનતા હોય છે. વધુ પ્રમાણમાં તળેલું ખાવું એ પણ આપણા હેલ્થ માટે નુકસાનકારક છે. તો આજે હું તમારા માટે વિસરાતી તો ના કહી શકું, બધાના જ ઘરમાં આજની તારીખમાં પણ બનતી હોય છે એવી વાનગી લઈને આવીશું પરફેક્ટ માપ સાથે. તો ચાલો વિડીયોને છેલ્લે સુધી જોજો, બિલકુલ ચૂકશો નહીં. ખૂબ ઉપયોગી વિડીયો બનવા તમારા માટે જઈ રહ્યો છે. સુપર સહેલિયાથી હું નીપા મિસ્ત્રી સ્વાગત કરું છું તમારા બધાનું સુપર સહેલિયા ઉપર. ચાલો જઈએ મારા કિચનમાં. આજે શું બને છે તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો અહીંયા મારી પાસે પાત્રા છે અને એ અહીંયા 10-10ના નંગના 2 બંડલ મેં અહીંયા લીધા છે અને જેનું વજન થાય છે લગભગ 500 ગ્રામ. 500 ગ્રામ કરતાં થોડું વધારે છે. અને હવે આપણે અહીંયા આ જે ડાળખા છે તેને આપણે કાપી લેવાના છે. અને ત્યારબાદ તમે જોઈ શકો છો કે પાત્રામાં જાડી જાડી નસો આવે છે, તો એ નસોને પણ આપણે કાઢી નાખવાની છે. અને જેટલી જાડી દેખાય એટલી આપણે કાઢી નાખવાની. થોડી પતલી પતલી હશે તો તે આપણે રહેવા દેવાની છે, એ કોઈ નુકસાન નહીં કરે. પણ જાડી હશે તો આપણને ચોપડવામાં પણ તકલીફ પડશે, સાથે ચડવામાં પણ તકલીફ પડશે. અને બીજું કે આપણે જ્યારે ખાશું તો જાડી નસો હોય તો એ ગળામાં ક્યારેક ડસતી હોય છે. એટલા માટે આપણે બધી નસોને કાઢી લેવાની છે, ધોઈ લેવાના છે પાત્રાને છૂટા પાણીથી, અને આપણે એને કોરા પાણીને લૂછી લેવાના છે. હવે અહીં આપણે મેઝરિંગ કપના 3 કપ આપણે એમાં પ્રેશર આપ્યા વગર જ લોટ જેટલો ભરાયો એટલો ભર્યો છે. અને 3 કપ બેસન અને 1 કપ જુવારનો લોટ લીધો છે. તો વજનમાં જોઈએ તો લગભગ 500થી 600 ગ્રામ જેટલો લોટ થાય છે. અહીંયા આપણે લગભગ એક મોટો ટુકડો આદુનો, 12થી 14 કળી લસણ લેવાની છે અને 4થી 5 નંગ લીલા મરચાં લેવાના છે. એને મિક્સીમાં વાટીને પેસ્ટ બનાવી દેવાની છે. હવે મસાલામાં આપણે અહીંયા 1 ટીસ્પૂન જેટલી હિંગ લઈશું, 1 ટીસ્પૂન જેટલું હળદર લઈશું, ધાણા જીરું આપણે 2.5 ટેબલ સ્પૂન જેટલું લઈશું. અને અહીંયા હિંગ થોડી આગળ પ્રમાણમાં નાખવાની, જેથી કરીને એ વાયડા ન પડે અને એ સરસ રીતે પચી જાય. સાથે આપણે એની અંદર જે આદુ મરચાં લસણની પેસ્ટ વાટીને રાખી હતી તેને ઉમેરી લઈશું. લસણ તમે ન ખાતા હોય તો એને સ્કીપ પણ કરી શકો છો. 1 ટેબલ સ્પૂન જેટલો ગરમ મસાલો અંદર ઉમેરી લેવાનો છે. અને ત્યારબાદ અહીંયા 1/2 કપ જેટલો મેં અહીંયા ગોળ લીધો છે. ગોળ દેશી છે, જેથી કરીને ઓગળતા વાર નહીં લાગે. પણ જો તમારો ગોળ કડક હોય અથવા તો કોલ્હાપુરી ગોળ હોય તો તમારે એને પાણીની અંદર પલાળી દેવાનો છે. અને ત્યારબાદ આપણે એ પાણીનો ઉપયોગ કરી લેવાનો છે, જેથી કરીને એ આસાનીથી મિક્સ થઈ જશે. અહીંયા આપણે 1/4 કપ જેટલો આંબલીનો પલ્પ લીધો છે. જે આંબલી પલાળી લીધી હતી અને એને આપણે મસળી અને એમાંથી આ જ્યુસ કાઢી લીધો છે. અને હવે આપણે એને ગાળી લેવાનો છે, જેથી કરીને એની અંદર કચરો જે હશે બધો નીકળી જશે અને એનો પલ્પ આવી જશે. હવે આંબલી ન ખાવી હોય તો તમે એની અંદર લીંબુનો રસ અથવા તો આમચૂર પાવડર પણ ઉમેરી શકો છો. પણ ટ્રેડિશનલી આંબલી અને ગોળના જ બનતા હતા. અને આંબલી નાખવાથી કહેવાય છે કે જે પાત્રા છે એ ઘણીવાર ગળામાં ડસતા હોય છે, તો તે ડસે નહીં અને એનો ટેસ્ટ પણ ખૂબ જ સ્વાદિષ્ટ આવતો હોય છે. જેથી કરીને આપણે અહીંયા આંબલીનો જ ઉપયોગ કરવો એવો આગ્રહ રાખવો. તલ ઉમેરી લઈશું લગભગ 1 ટેબલ સ્પૂન જેટલા, અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી લેવાનું છે. બધી વસ્તુને આપણે સારી રીતે મિક્સ કરી લેવાની છે. તો ફ્રેન્ડ્સ, જેટલા ગ્રામ પાત્રા હોય એટલા ગ્રામ આપણે લોટ લેવાનો છે. તો અહીંયા મારા પાત્રા જે છે તે લગભગ 500થી 600 ગ્રામ જેટલા હતા. અને મેં અહીંયા લોટ પણ એ જ રીતે 500થી 600 ગ્રામ જેટલો લોટ લીધો છે. એટલે તમે જો આ રીતે માપ લેશો તો તમારું જે મિશ્રણ જે છે તે ઘણીવાર ઘટતું હોય કે વધતું હોય તો તે પ્રોબ્લેમ બિલકુલ નહીં આવે. અને અહીંયા મેં લગભગ 1.5 થી 1.5 કપ જેટલું પાણી ઉમેરી લીધું છે અને એનું મિશ્રણ એટલે કે બેટર બનાવીને તૈયાર કરી દીધું છે. હવે આ સાઈડ આપણે એક પેન લઈશું અને એની અંદર 4 ટેબલ સ્પૂન જેટલું તેલ લઈશું. તેલને આપણે ગરમ કરવાનું છે, એની અંદર કોઈ પણ જાતનો વઘાર નથી કરવાનો. હવે આપણે જે આ બેટર બનાવેલું છે તો એની ઉપર આપણે થોડો સોડા ઉમેરી લઈશું. તો અહીંયા આપણે ખાવાનો સોડા ઉમેરી લેવાનો છે અને એ લગભગ આપણે 5 ચમચી જેટલો ખાવાનો સોડા ઉમેરી લઈશું. અને એ સોડાની ઉપર આપણે ગરમ ગરમ કરેલું જે તેલ છે તેને ઉપર ઉમેરી લેવાનું છે. આ રીતે પાત્રાનો લોટ બાંધવાથી અથવા તો એનું બેટર બનાવવાથી પાત્રા ખૂબ જ સરસ સોફ્ટ થશે અને એકદમ ખાવામાં પણ પોચા થશે. અને તમે જો એને તળવા માગતા હોય તો તમારે થોડો ચોખાનો લોટ અંદર ઉમેરી લેવાનો, જુવારનો લોટનું માપ ઓછું કરી દેવાનું.
તો એ ક્રિસ્પી પણ ખૂબ સરસ થશે. પણ આપણે આજે એને તળ્યા વગર કરવાના છે, એટલા માટે એની અંદર ચોખાનો લોટ ઉમેર્યો નથી. મારી પાસે સ્ક્રેપર છે, તો એની ઉપર હું આ રીતે લોટ લઈ અને પાત્રા ઉપર ચોપડી રહી છું, જેથી કરીને પાત્રા પર લોટ ઇવનલી સરસ રીતે સ્પ્રેડ થઈ શકે છે. અને હાથથી કરીએ તો ઘણી જગ્યાએ વધારે, ઘણી જગ્યાએ ઓછો એવું થતું હોય છે. તો આ રીતે સ્ક્રેપર અથવા તો તવેથો અથવા તો કોઈ પણ ફ્લેટ ચમચો લઈ અને એને આ રીતે તમે કરી શકો છો. અને મોટું પાંદડું નીચે લેવાનું અને એની બંને સાઈડ આપણે આ રીતે નાના નાના પાન મૂકી દેવાના અને લોટને ચોપડી દેવાનો. ત્યારબાદ બંને સાઈડથી ફોલ્ડ કરી દેવાના છે અને ફોલ્ડ કરેલા ભાગ ઉપર પણ આપણે મિશ્રણને સ્પ્રેડ કરી દેવાનું છે, જેથી કરીને ખૂબ જ ટેસ્ટી બને. પાત્રાનો મસાલો તમે જ્યારે પણ કરો ત્યારે થોડો આગળ પડતો મસાલો રાખવાનો, કેમ કે આપણે પાત્રાની ઉપર ચોપડવાના છે અને પાત્રાનો ટેસ્ટ વધારે સારો રહે એટલા માટે આપણે જે પણ મસાલા અંદર ઉમેરીએ તે થોડા આગળ પડતા રાખવાના છે. તો ચોક્કસ તમે મારા માપ પ્રમાણે એકવાર ટ્રાય કરજો, તમારું પરફેક્ટ માપ થશે અને બિલકુલ લોટ વધશે પણ નહીં અને ઘટશે પણ નહીં. ટાઈટ કરતાં કરતાં આપણે એનો રોલ બનાવવાનો છે અને તમે જોઈ શકો છો કે હું એને થોડું ટાઈટ કરતી રહી છું અને એનો રોલ બનાવતી ગઈ છું. તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો કે જ્યારે એનો એન્ડ આવ્યો ત્યારે મેં ફરીથી થોડું મિશ્રણ લગાડી દીધું છે અને આ રીતે કરવાથી પાત્રા એકદમ રોલ તો ટાઈટ બનશે જ, પણ એનો જે છેડો હોય છે, કિનારી હોય છે, તે ઘણીવાર છૂટી જતી હોય છે, તો તે નહીં છૂટે અને એકદમ સરસ રોલ આપણો ટાઈટ બનીને તૈયાર થઈ જશે. તો આ રીતે આપણે બધા રોલ બનાવીને તૈયાર કરી દેવાના છે અને એને એક ઢોકળિયામાં નીચે પાણી મૂકી અને આ રીતે એકની ઉપર એક રોલ મૂકી અને આપણે એને લગભગ 20થી 22 મિનિટ માટે એને કૂક કરી લેવાના છે, બાફી લેવાના છે. અને ત્યારબાદ આપણે ઠંડા થાય એટલે આપણે એને કટ કરી લઈશું. નાના મોટા જેવા ગમે એવા ટુકડામાં આપણે એને કટ કરી લેવાના છે. અને ત્યારબાદ તમે એને ફ્રોઝન કરવા માગતા હો તો તમે એને ફ્રોઝન પણ કરી શકો છો, ડાયરેક્ટ વઘારીને પણ ખાઈ શકો છો. આ પાત્રાને તમારે તળીને ખાવા હોય તો તમે તળીને પણ ખાઈ શકો છો, અથવા તો તમે એને નોનસ્ટિક પર થોડા શેકી પણ શકો છો. થોડું થોડું તેલ અને રાઈ જીરું અને તલનો વઘાર કરી અને આપણે એને શેકી પણ શકીએ છીએ. તો ચોઇસ ઇઝ યોર્સ. આજે હું એને વઘારવાની છું. તો વઘાર માટે મેં અહીંયા તેલ મૂકી દીધું છે, લગભગ 4થી 5 ટેબલ સ્પૂન જેટલું. રાઈ લીધી છે અને ભરપૂર માત્રામાં તલ, અથવા તો મેં અહીંયા લગભગ 3થી 4 ટેબલ સ્પૂન જેટલા તલ ઉમેરી દીધા છે. અને હવે આપણે એને પાત્રા વઘારી દેવાના છે. હવે પાત્રા, જો તમને એવું લાગે કે મારા પાત્રામાં ખટાશકળ પણ ઓછું છે, તો તમે લીંબુ અને ખાંડનું પાણી તમે વઘારની અંદર ઉમેરી અને પાત્રાને બનાવી શકો છો, જેથી કરીને ટેસ્ટ બેલેન્સ થઈ જાય. પણ મારું પરફેક્ટ માપ છે એટલે હું ખાંડ અને લીંબુ વગરનું પાણી થોડું અહીંયા ઉમેરી રહી છું, જેથી કરીને પાત્રા સોફ્ટ તો થયા જ છે, પણ વધારે સોફ્ટ થશે અને ખાવામાં એકદમ સરળતાથી ઉતરી જશે, બિલકુલ ગળામાં ડસશે નહીં અને એકદમ સ્વાદિષ્ટ પાત્રા થઈ જશે. તો ફ્રેન્ડ્સ, તમે પણ મારી રીતે, મારા માપથી એકવાર ટ્રાય કરી જુઓ. મસાલા તમારી રીતે નાખજો, પણ એકવાર લોટ અને પાત્રાનું પ્રમાણ મારી રીતે લઈને બનાવી જુઓ. ફરી મળીશું, ત્યાં સુધી આવજો.